Hi guys, Hi guys, welcome back welcome back to my channel. to my channel. Like करो, share करो, subscribe करो. Good morning. મિની ઊભી રહે. રોકીના બિસ્કિટ છે ને હું ડેઈલી બિલાડીને બી નાખું ને એટલે એને ભૂખી થાય ને એટલે અત્યારે આવી છે. જો આ છે બિસ્કિટ રોકીના. રોકીને ખબર ન હોય ને એમ નાખીએ ન કરતો દોડતો થાય, ગુસ્સો કરે. જોઈ બિચારી વાટે છે અહીંયા. ભૂખ લાગી? હાલો. જો એ ખાવા માંડી. જો એ ખાઈ છે અત્યારે રોકીના બિસ્કિટ. હું જો મારું બેગ ને બધું તૈયાર કરું. જો બેગ ને બધું તૈયાર કરું છું ગામડે જવા માટે. હું એ ડેઈલી છે ને મને અહીંયા બોલાવવા આવે, મ્યાઉ મ્યાઉ કરે એટલે હું ઘરમાં સાંભળી જાઉં એટલે સમજી જાઉં કે એને ભૂખ લાગી એમ કહે એટલે હું એને ડેઈલી બિસ્કિટ નાખું રોકીના અને એ બિસ્કિટ ખાવા આવે. જો હવે ગામડે નીકળીએ છે ને હવે ગામડે નીકળતા હતા ને તો એ પહેલાં મેં બિલાડી માટે બિસ્કિટ નાખી દીધા અને હવે મને એની એ બી ચિંતા થાય છે કે દરરોજ શું ખાશે એમ. જોવો હમણાં 3 જ ગણતા સુરત છું ને, હવે 3 જ ગણતા જોજો હું ક્યાં પહોંચી જઈશ. જુઓ ગામડે પહોંચી ગઈ અને આજે ફાઇનલી અમે ગામડે આવ્યા. કેટલા દિવસથી અમે તૈયારી કરતા હતા, શોપિંગ કરતા હતા કેમ કે મેરેજ હતા તો વ્લોગ બનાવવાનો ટાઈમ જ નથી કેમ કે 20 દિવસથી તો ડેઈલી અમે કંઈનું કંઈ લેવા જતા હતા અને આજે ફાઇનલી જો ગામડે પહોંચી ગયા. હવે થોડા દિવસ એન્જોય કરશું અને જવાનું મન બી મારું તો નહીં થાય, મને અહીંયા બહુ ગમે એટલે. અને રોકી બી બહુ જ ખુશ છે અહીંયા, એને બી અહીંયા બહુ જ ગમે વાડીએ. મારા મામાના છોકરાના મેરેજ છે ને એ માટે ખાસ તો આવ્યા છે અત્યારે અને મને એટલો હરખ છે ને મેરેજમાં જવા માટેનો. મમ્મી કેરી આવી? ઈ કેરી છે આઈ છે હું તો કહું ઓલું ઝાડવું છે તો જાય રહ્યો લટકાય આઈ જવાનું. હમણાં કેમ કે કેરી નહીં આવે કઈ. હા હવે કેરી પરવા થઈ નહીં છે જાય લટકાય. એ આખા એ આ જો આમ થતું છે. રાણા બેન 2 વર્ષથી આમ એક ઘણા આમને મંડાણા હતા. હા તાજી કરાવી અટણ છે ને કોક ખાઈ જાય જો ખાઈ એકડી આ એબડી કે એ જઈ લીધી નથી. મમ્મી અહીંયા એટલી છે જોતા આવ્યાની સાથે જો અત્યારે જોયું અહીંયા કેરી અને કેરી જોઈ ને એટલી ખુશ થઈ ને કેમ કે લાગતું નહોતું કે ક્યારે કેરી આવશે. એમ થયું ખાલી ઉગાવ્યું હતું પપ્પાએ પણ જો કેરી એવી જો. ગાડીમાંથી સામાન કાઢતી હતી તો ઓલા આંટી જે અહીંયા ઘરે કામ કરાવવા આવ્યા છે ને, બધું ઘર કામ કરાવવા આવ્યા ને એ આંટીનું ધ્યાન પડ્યું તો એ કે કેરી આવી? મેં કીધું નહીં નથી આવતી તો એ કે આવી એમ તો જોવા ગયા હતા. અને હવે અત્યારે જો જે સુરતથી ગામડે આવ્યા ને વચમાં જે ફોટો કે વિડીયો લીધો છે ને હવે અત્યારે હું બધું મૂકું છું વચમાં. અને જુઓ અમે આ વખતે છે ને મારી મમ્મીને એવી જગ્યાએ ચા પીવા લઈ ગયા ને, ચા પીવાથી માણસને સુકૂન મળે ને. મારી મમ્મીને ટેન્શન મળ્યું કેમ કે 10-15 દિવસ ચા પીવે ને એટલા ને એક વખત ચા આવે ને એ ચા પીવડાવી ને મારી મમ્મીનું બીપી વધી જાત. એટલી મોંઘી ચા હતી ને તો અત્યારે તો પી લીધી. બહાર નીકળીને પછી અમને ઘસકાવ્યા. એવી જગ્યાએ લઈ જવાય એવી મોંઘી ચા નથી પીવી મારે. અને જો અહીંયા પહોંચીને મને કૃપાલી, વિકાસી બધાની યાદ આવી કેમ કે લાસ્ટ ટાઈમ અમે બધા અહીંયા જોડે આવ્યા હતા એટલે મિસ યુ કૃપા. એ અમારા પછીના દિવસે નીકળવાના હતા, અમે આગલે દિવસે નીકળ્યા. ત્યારબાદ જો બીજો સ્ટોપ અહીંયા લીધો ને તો અમે અમારી મમ્મીને બહુ તાણ કરી, મમ્મી તાર ચા પીવી પણ ખબર નહીં એને ના પાડી. બહુ વ્યસન છે પણ અહીંયા ના પાડી, ખબર નહીં એમાં ભાવ એટલો મોંઘો હતો એટલે ના પાડી છે અને એની ચા ન પીધી અહીંયા. અને હવે અહીંયા પછી તો હું સૂઈ ગઈ હતી એટલે જમવા ક્યાં ઉભા
એ કાંઈ ક્લિપ મેં નથી લીધી. આજે રોકીને પહેલી વાર પાછળ બેસાડ્યો અને અહીંયાથી એવું જોવે ને રસ્તા ઉપર જેમ જે હકાવતા હોય ને ગાડી એ એટલો રોડ નહીં જોતા હોય એટલો અમારે રોકી ધ્યાન રાખે. અને આજે મમ્મી આગળ બેઠી ને અત્યારે પાછળ બેહાડો એટલે અહીંયાથી બધું જોવે હે. અને ત્યારબાદ જુઓ ત્રીજો સ્ટોપ લીધો તો ત્યાં સુધી તો હજી હું જાગતી હતી. અને જો ગામડે પહોંચ્યા હતા ને બધું સવારે ઓલા આંટી આવ્યા ને તો આખું ઘર સાફ થઈ ગયું ને ત્યારબાદ બપોર પછી આ લોકો આવ્યા અને આજે ડે 2 છે. આજે આખા દિવસમાં કઈ વ્લોગિંગ જ નથી કરી અને વાતો કરતા કરતા ક્યારે અંધારું થઈ અને હવે એ લોકો અત્યારે નાસ્તો કરવા જાય છે. અમારા માટે પણ લઈ આવશે અને જુઓ અત્યારે નાસ્તો કરીને પણ આવી ગયા એ લોકો.